મુન્દ્રા તાલુકાના બરાયા ગામે ₹1163 લાખના ખર્ચે બરાયા તથા બાબિયા પુલનું રીકન્સ્ટ્રક્શનના કામનું ખાતમુહૂર્ત માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। બાદમાં મહાનુભાવોના સન્માન કરવામાં આવ્યા હતા। પ્રજાજનોના પ્રશ્નોને હલ કરવા સતત કાર્યશીલ રહેતા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે રોડ રસ્તા લાંબો સમય ટકે માટે ટકોર કરતા કહ્યું હતું। ત્યાં સુધી જે અગવડ ઊભી થાય, મહેન્દ્રસિંહભાઈ અહીંયા વાત કરી કે હું અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ છે, તો હું એમને કહું છું થોડા ગાડા ધીમા હાંકળજો, તમે ઘણો બધો માલ ભરો છો, ભગવાન તમને જાજી શક્તિ આપે, ઘણો ભરો, પણ જે લોડની કેપેસિટી હોય એ પ્રમાણે ભરજો, જેથી બીજે ક્યાંય ખાડા ન પડે। સાથે પર્યાવરણના જતન માટે ખેડૂત મિત્રોને જાગૃતિ માટે કહ્યું હતું। તો મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે તમારી વાડીના શેડે ઉભેલા લીમડા, પીપળા, વડ કે કરંજ કે બીજા જે આંબલી આવા જે ઘટાટોપ ઝાડ હોય એને તમે છાંભો થોડું કરો, વાળ આપણા વધે તો વાળ જેમ આપણે ટૂંકા કરી એમ નાનકડું ટૂંકું કરો, સાવ મુંડન કરી નાખીએ છીએ એ યોગ્ય નથી। કારણ કે પશુ પક્ષીઓ માટે ત્યાં માળો બાંધવા માટે એ જગ્યા રહે, એટલે વૃક્ષારોપણના સંદર્ભમાં પણ આપને મારી સૌને પ્રાર્થના છે, આ ઝાડવા મને મત નથી દેવાના તમને ઘણાને, અને દરેક વખતે ચૂંટણી હોય ત્યારે આપણે કરી લઈશું જે હશે, જ્યારે જે પક્ષો વિરુદ્ધમાં હશે અને એ સૌને લોકશાહીમાં અધિકાર છે, ચૂંટણી સમયે ચૂંટણી લડી લઈશું, પણ પછી આપણે બધાના ભલા માટે, સૌના ભલા માટે કરવું કરે કામ। તો એ પૈકી નરેન્દ્રભાઈ આપણને કીધું છે કે આપણે સૌએ એક પેડ માં કે ના, આપણે નવું રોપી ન શકીએ તો આપણા જે ઝાડવા આપણા સેઢા ઉપર હોય, આપણા આંગણામાં હોય, એનું સંવર્ધન થાય એવા વૃક્ષો વાવ્યું। વૃક્ષો કોઈ મત નહીં આપે, પાણીના બોર કે પાણીના તળાવડા કે પાણીના ચેકડેમ કોઈ મત નહીં આપે, મતનું રાજકારણ દરેક વખતે નથી હોતું। સમાજના ભલા માટે પણ આપણે સૌએ કાર્ય કરવું જોઈએ ને એના માટે જ ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અને ભારતીય જનતા પાર્ટી સતત એ કાર્ય કરી રહી છે। એટલે જ ગુજરાતની પ્રજા વારંવાર અને આ દેશની પ્રજાએ પણ ત્રીજી વાર માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર સરકાર બનાવી છે કે લોકહિતના કાર્યોમાં કાર્ય આગળ વધી રહી છે, તો એ કાર્યમાં પણ તમારો સૌનો સહયોગ પ્રાપ્ત થતો રહે એવી મારી આપ સૌને પ્રાર્થના છે। આ પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ ગઢવી, બરાયા સરપંચ શ્રી મનહરસિંહ જાડેજા, કાર્યપાલક ઇજનેર શ્રી કે બીનાઈ, મહેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ જેશર, નારાયણભાઈ ગઢવી, મહેશભાઈ રાજગોર, માંડણભાઈ રબારી, પ્રેમજીભાઈ સોધમ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન જિગ્નેશભાઈ આહિરે કર્યું હતું તથા આભાર વિધિ રણજીતસિંહ જાડેજાએ કરી હતી। સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને આવતીકાલથી પ્રારંભ થતા પવિત્ર શ્રાવણ માસની શુભકામના આપું છું। ભગવાન ભોળોનાથ સૌનું ભલું કરે, સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના અને વંદન સાથે, ભગવાન મહાદેવના ચરણોમાં વંદન સાથે આજે અહીં અષાઢ માસની અમાવાસ્યાના પવિત્ર દિવસે મુન્દ્રા તાલુકાને જોડતો, ભુજથી મુન્દ્રા સુધીના જોડતો જે મુખ્ય રસ્તો છે એના પર બે મુખ્ય પુલ આવેલા છે, એક બરાયા અને બાબિયા। ઘણા વખતથી ખૂબ અહીંથી વાહન વ્યવહાર હોવાને કારણે, કારણ કે ઉદ્યોગ સમર્પિત સમગ્ર વિસ્તાર છે, મોટું બંદર, મોટી મોટી બીજી ઇન્ડસ્ટ્રીઓને હોવાને કારણે અને ભુજ અને છેક અન્ય જિલ્લાના વિસ્તારોથી અહીં વાહનો અને પુષ્કળ પ્રમાણમાં આવાગમન હોવાને કારણે રસ્તાની મુશ્કેલી અને ખાસ કરીને પુલની મુશ્કેલીઓ રહેતી હતી, જે બાબતે અનેક વિધ લોકોની રજૂઆતો હતી અને અનેક મીડિયાના ગ્રહોએ પણ આ બાબતે રજૂઆત કરેલી। તો એ સંદર્ભની અંદર આજે અહીં બરાયા પાસેના પુલનું ડિસમેન્ટલિંગ કરી અને કામનો પ્રારંભ કરાવ્યો છે। આ બરાયાના પુલ 11 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે। આગળના ગામ બાબિયા પાસે, જે મુન્દ્રા તાલુકાનું અહીંથી જતું ગામ છે, એ બાબિયા પાસે પણ પુલ બનશે, એ 6 કરોડનો થશે। એ 15 દિવસ પછી કાર્ય એનો પ્રારંભ થશે અને આ ભુજ સુધીનો રસ્તો એ લગભગ 43 કરોડના ખર્ચે આખું મળીને રસ્તો કરીએ ભુજથી મુન્દ્રા સુધીનો તો લગભગ 60 કરોડથી વધારે રકમ આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ
અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકારે આ મંજૂર કરેલા છે. અને આ રસ્તાઓનું કામ વરસાદનો સિઝન પૂરું થશે એટલે જે ડામરનું કામ છે એ ગુજરાત રાજ્ય રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા થવાનું છે. આ જે પુલનું કામ છે એ આરએનબી સ્ટેટ મારફત થઈ રહ્યું છે. આમ બંને એજન્સીઓના સંકલન સાથે વચ્ચે જે વહીવટી ગૂંચો હતી એનો ઉકેલી અને આ રસ્તા અને પુલનું કાર્ય થઈ રહ્યું છે, જે આવનારા દિવસોમાં આ વિસ્તારની લોકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પણ ખૂબ ઉપયોગી થશે.